સોધામ પામ્યા છે તો અહીંયા ધૂનમાં પધારેલા જંતીભાઈના સગા સ્નેહીજનો, કુટુંબ પરિવાર તથા આજુબાજુના ભાઈઓ બહેનો, માતાઓ, વડીલોને અમારા મંડળના જય શ્રી કૃષ્ણ, જય સિયારામ। આજે આપણે બધા એક એવા દિવ્ય આત્માની પાછળ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ઉપસ્થિત થયા છે, ત્યારે આજે આપણા બધાની વચ્ચેથી જે જીવ, જે આત્મા આ લોક છોડીને પરલોકમાં પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં ગયો છે, તો પરમાત્મા એ આત્માને ફરી પાછા સારા એવા નવા કુળમાં જન્મ આપે અને તેમને ત્યાં મોક્ષ પ્રદાન કરે, એવી આપણે સૌ સાથે મળીને ફક્ત 2 મિનિટ એકદમ શાંત જીતે પોતપોતાના ઈષ્ટદેવના સ્મરણ કરી અને એ આત્માને આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું। ઓમ ओम शांति शांति शांति। अमारू आ परिश्रम धून मंडल ज्यां पण धून करवा जाय छे त्यां अमे सौ प्रथम अमारा मंडलनी एक प्रेरणारूपी भेट એટલે કે હનુમાનજી દાદાના ફોટાની અમે ભેટ અર્પણ કરીએ છીએ। તો હું અહીંયા અત્યારે અમારા મંડળ વતી વિજયભાઈને તથા ભાવિનભાઈને નમ્ર વિનંતી કરું કે અહીં આવી અને અમારા મંડળની ભેટ સ્વીકાર કરે અને અમારા મંડળ વતી ભેટ અર્પણ કરશે અમારા મંડળના સભ્યો આશીષભાઈ। बोलिए हनुमान जी महाराज की जय। हमारो आ परिश्रम धून मंडल मोरबी थी 40-50 किलोमीटर गामडाओमां धून करवा जाय छे। अमारा मंडलना तमाम सभ्यो पोतपोताना नाना मोटा व्यवसाय साथे जोड़ायेला छे, छतां पण अमारी ज्यां पण धून होय छे त्यां पोताना धंधामांथी पोतानो किंमती समय फाळवी અને ધૂનમાં ટાઈમસર હાજરી આપે છે, તે બદલ હું મંડળના તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અમારું મંડળ જ્યાં પણ ધૂન કરવા જાય છે ત્યાં અમારા મંડળનો કોઈ ચાર્જ નથી, પણ અમારા મંડળના નિયમ અનુસાર 11:15 ની આસપાસ અમારા મંડળના એક સભ્યો માથે ભાવરૂપી મટકી લઈ અને મટકી રાસ રમશે। એ રાસ પૂરો થયા પછી તમે જ્યાં બેઠા છો એ ભાવરૂપી મટકી તમારી પાસે આવશે। એ મટકીમાં દાન આપવું એ પણ ફરજિયાત નથી। તમે એ ભાવરૂપી મટકીને 2 હાથ જોડીને વધાવી લેશો તો અમારું મંડળ તમારા થકી દાન મળેલ તેવું અમે શિરોમાન્ય રાખીશું। પણ આજે મારે કહેવાનો ભાવાર્થ એ છે કે આજે તમારા થકી અમારા મંડળને
જે કાંઈ પણ દાનમાં રકમ મળશે એ દાનની રકમ આ અમારું મંડળ આ ભગવાનજી દાદાના શ્રદ્ધાંજલિ નિમિત્તે એ દાન અનેક સેવાકીય પ્રવૃત્તિમાં અમારું મંડળ વાપરશે. અમારું મંડળ દાન આપવામાં પહેલું પ્રાધાન્ય શિક્ષણને આપે છે. કારણ કે આજના સમયમાં મિત્રો જ્યાં ભણતર નથી ત્યાં તેની કોઈ ગણતરી થતી જ નથી. તો આપણા સમાજની અંદર ઘણા બધા એવા ગરીબ વિદ્યાર્થીઓ છે જે વિદ્યાર્થીઓ ભણવામાં અતિ હોશિયાર છે પણ પોતાના ઘરની પરિસ્થિતિ નબળી હોવાથી ઘરમાં કાંઈ આવકનો સોર્સ ન હોવાથી તે વિદ્યાર્થીઓ ફી વાકે સારી સ્કૂલમાં ભણી શકતા નથી અને ત્યાંથી તેમનો અભ્યાસ અટકાવી દે છે. તો આપણા સમાજમાંથી અમારા મંડળને એવી ભલામણ આવે છે કે આ દીકરો કે આ દીકરી ભણવામાં અતિ હોશિયાર છે અને તે આગળ ભણીને પોતાનું ભવિષ્ય આગળ વધારી શકે તેમ છે, તો તેવા વિદ્યાર્થીઓ જે પણ સ્કૂલમાં ભણે છે ત્યાં અમારા મંડળના સભ્યો જઈ સ્કૂલના સંચાલકો સ્કૂલના પ્રિન્સિપાલ સાથે વાતચીત કરી અને એવા ગરીબ કુટુંબના જેમને નાનપણમાં પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે તેવા 20 થી 22 ગરીબ વિદ્યાર્થીઓની અમારા મંડળે આ છત્ર ખોલ્યું ત્યારે અમારા મંડળે એ વિદ્યાર્થીઓની ફી ભરી છે. બીજું અમારું સેવાનું કાર્ય કે સમાજની અંદર ઘણા બધા એવા ગરીબ વિધવા બહેનો છે જે વિધવા બહેનોને ઘરમાં કાંઈ પણ આવકનો સોર્સ નથી અને તેમને એકાદા બે નાના બાળકો છે, એકાદા વૃદ્ધો છે અને આ મોંઘવારીમાં આવક વગર એ બહેનોને પોતાનો પરિવાર ચલાવવો બહુ મુશ્કેલી પડતો હોય છે. તો અત્યારે અમારા મંડળ પાસે હાલમાં 80 થી 81 એવા વિધવા બહેનો છે જે વિધવા બહેનોને અમારું મંડળ દર મહિનાની પહેલી અથવા બીજી તારીખે 1 મહિનો રાશન કીટ ચાલે એટલી રાશન કીટ બનાવી અને અમારા મંડળના સભ્યો એ બહેનોને કીટ પહોંચાડે છે. ત્રીજું અમારું સેવાનું કાર્ય કે સમાજની અંદર અતિ કોઈ ગરીબ ઘર હોય અને ઘરના કોઈ પણ વ્યક્તિને કોઈ મોટી બીમારીથી હોસ્પિટલમાં દાખલ કરેલ હોય અને તેમને ઓપરેશનથી માંડી અને મેડિકલ સુધીના ખર્ચમાં પૈસાની જરૂર હોય છે, તો આપણા સમાજમાંથી અમારા મંડળને એવી ભલામણ આવે છે કે આ ભાઈને અથવા બહેનને આ હોસ્પિટલમાં દાખલ કરેલ છે અને તેમને હોસ્પિટલના ખર્ચમાં પૈસાની જરૂર છે, તો જે દર્દી જે હોસ્પિટલમાં દાખલ હોય છે ત્યાં અમારા મંડળના સભ્યો જઈ દર્દીના પરિવાર સાથે, ડોક્ટરો સાથે તથા મેડિકલ વાળા સાથે વાતચીત કરી અને અમારા મંડળના ફંડને ધ્યાનમાં રાખી અમે શક્ય હોય તેટલું ઓપરેશનથી માંડી અને મેડિકલ સુધીના ખર્ચમાં અમારું મંડળ દાન આપે છે. આજે તમારા થકી જે કંઈ પણ દાનમાં રકમ મળશે એ દાનની રકમ અમારું મંડળ આવા સેવાના કાર્યમાં એ દાન વાપરવામાં આવશે. અને આજે આપણો આવો રૂડો સમાજ બેઠો છે અને હું એમ કહું કે હું મારા માટે નહીં, મારા મંડળ માટે નહીં, પણ એક સેવાના કાર્ય કહું કે મરું પણ માગું નહીં, મરું પણ હું માગું નહીં, મેં અપને તન કે કાજ પરમાર્થ ને કાજ, મને માંગતા જરાય ન આવે લાજ. આ અમારું મંડળ એક પરમાર્થના કાર્ય સાથે જોડાયેલું છે. અને બીજું મારું કહેવાનું એ
કે અહીંયા ધૂનમાં પધારેલા ભાઈઓ બહેનો માતાઓ વડીલો, મેં અત્યારે અમારા મંડળની આ 3 સેવાકીય પ્રવૃત્તિ રજૂ કરી. એ 3 માંથી તમારા ગામમાં અથવા તમારા ધ્યાનમાં કોઈ પણ એક પ્રવૃત્તિ હોય તો વિના સંકોચે અમારા મંડળનો સંપર્ક કરજો. અમારા મંડળના 2 સભ્યના મોબાઈલ નંબર આ બેનરમાં લખેલા છે. અરવિંદભાઈ અગારા તથા રાજુભાઈ કાંજિયાના, અને મારા નંબર સોરી સ્પીકર ઉપર તમારા છે